હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ફરીથી તમારા માટે મસ્ત મજાનો બ્લોગ લઈને આવી ગયો છું. તો આપણે જવાના છીએ ભાવનગરથી દ્વારકા. તો તમે અમારા બ્લોગમાં બન્યા રહેજો, તમને અમે પૂરો બ્લોગ દેખાડશું અને તમે પણ દર્શન કરજો. અને અમારી સાથે છે પરેશભાઈ. લાઇટમાં કાંઈ દેખાતા નથી, તો તમે અમારા બ્લોગમાં બન્યા રહેજો અને તમને આગળ બધું વસ્તુ દેખાડશું. તો પરેશભાઈ, તમે કાંઈ કહેવા માંગશો? જય દ્વારકાધીશ. હેલો ગાઈસ, તો હવે અમારી બસ ચાલી રહી છે અને આગળ વધી રહ્યા છીએ. તો આપણે પંકજભાઈ, પરેશભાઈ બે ગયા છીએ અને એ સારું છે કે અમને બેને સોફો મળ્યો છે, બીજું કોઈ અમારા સોફામાં આવ્યું નથી. અમે તમને બહારનું લોકેશન બતાવી. હા, ચાર જણાનો સોફો છે, પણ અમને બે ભાઈને મળ્યો છે. એ તો અંદર દ્વારકાના ભાઈ. તમે જોઈ રહ્યા છો, અમે નીકળી ગઈ છીએ બસ અમારી. તો આપણી બસ હવે હાલવા માંડી છે, હાઈવે ઉપર ચડી ગઈ છે. આપણે હવે આરામ જ કરવાનો છે. એટલે સવારે તમને દેખાડશું, જેટલા ધામ આવે એટલા દેખાડશું. તમે અમારા બ્લોગમાં બન્યા રહેજો. તો પરેશભાઈ, તમે કાંઈ કહેશો? જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો ગાઈસ, આપણો દ્વારકા જવાનો પ્લાન કેન્સલ થયો છે અને પાવાગઢનું થઈ ગયું છે. કેમ કે દ્વારકા કેન્સલ થઈ ગયું છે અને પાવાગઢનું થઈ ગયું છે. તો આપણે પાવાગઢ જાશું, કેમ કે દ્વારકાની કેન્સલ થઈ ગયું છે, એટલે આપણે પાવાગઢ જાશું. અને આપણા પરેશભાઈ સુઈ ગયા છે, એટલે આપણે પાવાગઢ જાશું. હવે તમને વચમાં કાંઈક આવે તો તમને દેખાડશું, બાકી પાવાગઢ બ્લોગ ચાલુ કરશું. તો અમારા બ્લોગમાં બન્યા રહેજો અને અમારો બ્લોગ ગમે તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને શેર પણ કરજો અને કોમેન્ટ પણ કરજો. તો હવે આગળ તમને દેખાડશું. મારે અત્યારે બસમાં માણસો નથી થયું, એટલે દ્વારકા કેન્સલ કરી કાઢ્યું છે. એટલે આપણે હા, એટલે અમારો મૂળ પણ ઉડી ગયો છે, આમ ખાસ મૂળ નથી રહ્યો. તો પણ આપણે હવે જાશું અને દર્શન કરીશું મા કાળી માના, અને બીજા અલગ ધામ લેશે. તો તમે અમારા બ્લોગમાં બન્યા રહેજો અને તમને હું બહારનું લોકેશન બતાવું. લાઇટો બંધ કરી દીધી છે. હવે આપણે બંધ કરી દઈએ અને તમને બહારનું લોકેશન તો તારે પરેશભાઈ સુતાશે એટલે નહીં દેખાડી, પછી તમને દેખાડીશું. તમારા બ્લોગમાં બન્યા રહેજો. હેલો ગાઈસ, તો રાતના આવી ગયા છે 3:30 અને અમે આ હોટલે જમવા ચા પાણી પીવા ઉભા રહ્યા હતા. ચા પાણી પી લીધા છે અને હવે અમે આગળ વધશું અને તમને આગળ અમે દેખાડશું. તો અમારા બન્યા રહેજો અમારા બ્લોગમાં.
5:30 થઈ ગયા છે સવારના અને અમે પહોંચવા ઉપર જવી પરેશભાઈ જાગી ગયા છે અને આપણે હોતા જ નથી આખી રાત અને પહોંચવા ઉપર જીપ પહોંચી જ ગયા છે પહોંચી જ ગયા દેખો જો પહોંચી જ ગયા છીએ અમે તમે જો પહોંચી ગયા છીએ જો મિત્રો પાર્કિંગ લાવું છે મિત્રો હા મિત્રો તો મિત્રો અમે તમને નીચે જઈને દેખાડી દઈએ તો મિત્રો અમે અહીંયા પહોંચી ગયા છીએ પાવાગઢ અત્યારે કાંઈ અંધારામાં દેખાતું નથી અત્યારે પરેશભાઈ દેખાય છે અત્યારે અમે પાર્કિંગમાં ઊભા છીએ પાર્કિંગમાં અમે ઊભા છીએ અહીંયા અને પરેશભાઈને અમે પીસી લઈને ઊભા છીએ તો અત્યારે અમે તમને દેખાડશું પછી પાવાગઢ ચડી પછી અત્યારે અમારા બ્લોકમાં બન્યા રહેજો તો મિત્રો અમે નાવા ધોવા માટે જાય છીએ હવે આગળ આ છે આપણો પાર્કિંગનો ગેટ અંધારામાં કાંઈ દેખાતું નથી હું ને પરેશભાઈ બંને છીએ એટલે તમે બન્યા રહેજો આ છે ચાની હોટલ તો તમે અમારા બ્લોકમાં બન્યા રહેજો અને તમને અમે દેખાડશું પૂરો બ્લોક તમે બન્યા રહેજો તો મિત્રો તમને સવારનો અમે નજારો દેખાડશું અહીંયા હું ને પરેશભાઈ બંને અહીંયા ઓલું ગોતવા નીકળી ગયા સવી પરેશભાઈ પણ મારી સાથે છે અમે ડંકી ગોતવા ચલ્યા રહ્યા છીએ હું ને પરેશભાઈ બંને છીએ સવારના 5 વાગી ગયા છીએ મિત્રો અહીંથી ઉપર જવાનું છે એનો નજારો મસ્ત છે અહીંયા પરેશભાઈ ડંકી ગોતે છે ડંકી અહીંયા કાંક છે ના તો આપણે આ બસમાં ઉપર જવાનું છે મિત્રો અડધે લગીન ને અડધે ચાલીને જવાનું છે તો મિત્રો અહીંયા અમે ડંકી ગોતી છીએ અમને ડંકી નથી મળતી અમે તોય ગોતી છવી અમને ડંકી નથી મળતી તો અમે ખુશ છવી બહુ ખુશ છવી અહીંયા હોટલ છે અમે પીછી કરીને ચા પીશું બિસ્લરી લઈ લેવી છે મિત્રો परेश भाई यहाँ गुमसुम થઈ ગયા છે આ સાઈડ से उस साइड कर रहे हैं એટલે તો મિત્રો અમે અહીંયા ગોતી તો રહ્યા છીએ પણ અમને મળતી નથી પાછળ બિસ્લેરી લઈ લીધી બિસ્લેરી હાલ એટલે મોટું બહુ તો કોઈ નાવું તો પછી તો તમે ફ્રેશ થઈ જાવ લે પાણી બોટલ લે હાલો અમે કાલ પીસી તો મિત્રો અમે 9 બાય હવે તૈયાર થઈ ગયા છીએ ફૂલ ક્લાસ તમે જોઈ શકો છો અને આપણે પાવાગઢનો ડુંગરો વરસાદ ધીમે ધીમે ચાલુ થઈ રહ્યો છે કાંઈ દેખાતું પણ નથી અને ફૂલ મોજ આવે છે મિત્રો હું ને પરેશભાઈ તૈયાર થઈ ગયા છીએ હવે આગળ જાશું ચા બા પીવા થોડા કાઢી જાવ અને મિત્રો મેં તમને પહેલા દેખાડ્યો હતો આ ગેટ તાણે અંધારું હતું ને અત્યારે જો
તો મિત્રો અમે તૈયાર બિયાર થઈને હવે ડુંગર ચડવા જઈ રહ્યા છીએ અને અમારા માણસો અહીંયા છીએ પીલી હાલે પછી આમ હાલે આપણે ડુંગર ચડવાની એસે બેસવા વાળા. તો મિત્રો હવે અમે ડુંગર ચડવા જઈ રહ્યા છીએ. હું ને પરેશભાઈ તૈયાર બિયાર થઈને આમ તમે અહીંનો મોસમ જોઈ શકો છો. તો હવે અમે બસ સ્ટેશને જાય છીએ. તો મિત્ર અહીંયા બસ સ્ટેશને અમે હવે ઉપર જવા જઈ રહ્યા છીએ. અડધે લગીને બસમાં જાવું અને પછી લઈને જાવું. મિત્ર અહીંયા બહુ ગળદી છે. અહીંયા તો બેઠે બેઠે નહીં ને જોળ આપી દેવાના. અહીંયા બંદર જોઈ શકો છો. અહીંયા બંદરો છે. કાંઈ હતું એટલે ઉપર ચડી ગયા. ચલો ચાવ ચલો હજી બસમાં છો. તો મિત્રો અહીંયા ફૂલ ગળદી છે. દુકાનમાં છો એ હારું અહીંયા બસમાં તુફાનમાં જાય હાલ બધા. તો મિત્રો હવે અહીંયા બસમાં તો બહુ ગળદી છે એટલે મેં તુફાનમાં જાઉં. તુફાન આવે તો બસ તો મોંઘી પડે. હા. તુફાન તો બસમાં સસ્તું પડે. 50 રૂપિયા લે છે. 10 રૂપિયા જ લે બસ. ઈ સારું બોલો. તુફાનમાં તો બીકે રે હો, આમાં બીકે નહીં કાંઈ. ચાય પીવી પડશે. લે ને હાલ ને. ના હવે બૂટ તો જોકેલું મોડું થઈ ગયું. બધા વીઆઈ ગયા. હવે બે જ ભાઈ થી ચલાવવા. તો મિત્રો ફોન પકડીને મારો હાથ દુખવા આવી જાય હવે. લીકમાં કેટલી ટિકિટ લેતા હશે? માં તો લેતા હશે ફૂલ. તો પરેશભાઈ ની તો એન્ટ્રી પડ્યો ભાઈ. મિત્રો જોવો અહીંયા વાંદરા બેઠા છે. આમ તુફાન છે. તો મિત્ર અહીંયા આપણે રોડ દેખાડું છીએ તમને. તો મિત્રો આપણે અહીંયા તુફાન કાંઈ તો પહોંચી ગયા છે હવે. અને આપણે અહીંયા તુફાન ભરાય કે ન ભરાય લઈ તો આપણને ઓલા ભાઈ અવાજ કરે છે. તો મિત્રો હવે અમે ડુંગર ચડવા જઈ રહ્યા છીએ. તુફાનમાં બે ગયા છે હવે. ડ્રાઈવર એવી છે. હા અમારા તુફાનના ડ્રાઈવર આ ભાઈ છે.
તુફાનમાં આપણે ખાલી 8 મિનિટમાં પહોંચી ગયા છીએ ઉપર અને અહીંનો નજારો સાબુદાણા જેવો જ છે. તો મિત્રો અહીંના ઉપરનો નજારો બહુ મસ્ત છે. તો મિત્ર આ ગેટ છે. તો મિત્ર હવે અમે દાદરા ચડશું. પરેશભાઈ પણ છે. મિત્ર તમે ખાલી આનો નજારો તો જો ઉપર. સેમ ટુ સેમ સાબુદાણા જેવો જ નજારો છે. સાબુતારા तो मित्र इधर का नजारा तो देखो बहुत अच्छा है. हम इधर खड़े અમે આયા ઉભા છે. હું ને પરેશભાઈ બે છે. હા આનો નજારો એક નંબર છે. આ છે આપણા પરેશભાઈ. ચાલો હાલો હવે ઉપર જઈને શરૂ કરશું. સારું પાક લોકેશન આવ્યું તો ના તમને દેખાડીશું. ચલો ભાઈ इधर देखो इधर. अभी हम आगे ही जा रहे हैं. हमें આગળ જ જાય છીએ. ગુજરાતીમાં અને હિન્દીમાં બેને તો મિત્રો પરેશભાઈ થાકી ગયા છે. આપણે પણ થાકી ગયા છે. ઘડીક બેસીને પાછા હાલશું. લોકેશન બહુ મસ્ત છે. એકદમ પ્રકાશ જેવું તમે જોઈ શકો છો. કશું દેખાતું જ નથી. જો इधर भी कुछ है. તમને અહીંથી હવે આમ દેખાડી કશું દેખાતું નથી. જો કશું દેખાતું નથી. આ પાણીની નદી હેઠે જાય છે પણ દેખાતી નથી. તમે જોઈ શકો છો. હજી મંદિર પણ નથી દેખાતું. અને આપણી હાલત તો હાવ બગડી ગઈ છે. આપણે પરેશભાઈ પણ થાકી ગયા છે. પરેશભાઈ ફોટા પાડે છે. ચાલો તમને આગળ જઈને શરૂ કરીએ ને દેખાડીએ. हमको पता नहीं था. આપણને ખબર નહોતી કે વાંહે હનુમાન દાદા બેઠા છે. આપણી વાંહે તો હનુમાન દાદા બેઠા છે. જો તમે તો સારું હનુમાન દાદાને બાય બાય કરી દી ને આપણે આગળ હાલીએ. यार बिना चैन कहाँ रे सोना नहीं चांदी नहीं यार तो मिला. મિત્ર હવે અમે પહોંચવા ઉપર સવી. હા એટલે હવે થાકી ગયા સવી. હવે પહોંચવા ઉપર જ સવી. બોલાતું પણ નથી એટલે થાકી ગયા છે. અહીંયા પ્રસાદ વેચે છે. અહીંયા બારિશ પણ ચાલુ છે. વરસાદ પણ ધીમે ધીમે ચાલુ છે. અહીંનો તમે નજારો જુઓ.
સુપર હિટ. ઉગીને અહીંયા કાઢના ફોટા. આ જગ્યાએ એક અમારો ભાઈ ફોટા પડાયો હતો અને ઓફ થઈ ગયો છે આ જ જગ્યાએ. તમે ન પડો તો હવે તો મિત્ર હાવ થાકી ગયા સવી. જય ફૂલ પવન પણ છે, વરસાદ પણ છે, કશું દેખાતું નથી. ચાલો માવા પેડા બોલો, મલાઈ પેડા બોલો, 20 રૂપિયા મારા ફૂલ પેડા લો. મિત્ર હવે એટલે અમે થાકી ગયા સવી, કશું બોલી પણ શકતા નથી. બસ હવે આવી ગયું છે. મિત્ર બસ હવે અમે ડાયરેક્ટ ના જઈને ચાલુ કરશું બ્લોક. એવું લાગે તો તમને સારું લોકેશન હોય તો તમને બતાવશું, બાકી ના જઈને જ બ્લોક ચાલુ કરશું. આપણા પરેશભાઈ છે. હવે અમે પહોંચી ગયા સવી. હલો તો ફાઇનલીમાં દોસ્તો આપણે પાવાગઢ પહોંચી ગયા છે. પહેલા પગે લાગી લે પછી આ કરજે. તો ફાઇનલીમાં મિત્રો આપણે પાવાગઢ પહોંચી ગયા છે. જોઈ લો આપણા પરેશભાઈ છે. આપણે પાવાગઢ પહોંચી ગયા છીએ ઉપર. પાવાગઢ ઉપર પહોંચી ગયા છે.